ઇન્ડોનેશિયાની અંદર 7.7 તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો છે। વિશ્વભરમાં 2026માં 7 થી વધુના અનેક દેશોમાં ભૂકંપ। ઇન્ડોનેશિયામાં ચાલુ વર્ષે ત્રીજી વાર 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ છે તે આવ્યો છે। શું આખા વિશ્વની એક સાથે ટેક્ટોનિક પ્લેટ્સ ડિસ્ટર્બ થઈ છે? અને એમાં એક શબ્દ ખૂબ ચર્ચાઈ રહ્યો છે ઇન્ટરનેટ પર, એનું નામ છે રિંગ ઓફ ફાયર। અને આખી રિંગ ઓફ ફાયર છે એ ભૂકંપની સ્થિતિ એટલે કે માત્રાને વધારે, એના ખતરાને વધારે અને એની તીવ્રતાને વધારે, એ પ્રકારની વાત અત્યારે નિષ્ણાંતો કરી રહ્યા છે, જે સિસ્મોલોજીના એક્સપર્ટ છે। જાપાનમાં 2 વાર આવ્યો, ઇન્ડોનેશિયામાં તો આ 7.7ની તીવ્રતા જે આજે ભૂકંપ આવ્યો એ ત્રીજી વખત ભૂકંપ છે આ જ વર્ષમાં, 7ની તીવ્રતાથી વધારેનો। ઇન્ડોનેશિયાની અંદર એ ભયાનક ભૂકંપ આવ્યો છે। જ્યાં ઇન્ડોનેશિયાની અંદર 7.7 તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો છે। ભૂકંપથી ઇન્ડોનેશિયામાં અનેક લોકોના મોત થયા છે। વિશ્વભરમાં 2026માં 7 થી વધુના અનેક દેશોમાં ભૂકંપ। ઇન્ડોનેશિયામાં ચાલુ વર્ષે ત્રીજી વાર 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ છે તે આવ્યો છે। વિશ્વ આખામાં એક પછી એક ભૂકંપથી ખળભળાટ। વેનેઝુએલા, જાપાન અને કોલંબિયામાં પણ વિનાશક ભૂકંપ આવ્યા। વિશ્વભરમાં એ સિસ્મિક એક્ટિવિટીથી અનેક દેશોમાં ચિંતા। મલેશિયા, ફિલિપાઇન્સ અને ટોંગામાં પણ વિનાશક ભૂકંપ, ત્યારે મેક્સિકો અને વાનુતુમાં પણ વિનાશક ભૂકંપ। વિશ્વભરમાં 2026માં 12 સ્થળોએ 7 થી વધુના એ તીવ્રતાના ભૂકંપ આવ્યા છે, ત્યારે ઇન્ડોનેશિયામાં પણ 7.7ની તીવ્રતાના ભૂકંપથી હાહાકાર મચી ગયો છે। અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે। ત્યારે 2026માં 7 થી વધુ તીવ્રતાના ભૂકંપની સંખ્યા છે તે વધી ગઈ છે। અનેક દેશોની અંદર 7 થી વધુ તીવ્રતાના ભૂકંપો આવ્યા છે, જેમાં વેનેઝુએલા છે, જાપાન છે, કોલંબિયા છે। તો સિસ્મિક એક્ટિવિટી છે તે સિસ્મિક એક્ટિવિટીથી હવે અનેક દેશોમાં ચિંતાનો માહોલ પણ છે, જેમાં મલેશિયા હોય, ફિલિપાઇન્સ હોય કે ટોંગા, આ તમામ દેશોના જે વિનાશક ભૂકંપના દ્રશ્યો છે એ દ્રશ્યો આખા વિશ્વને અત્યારે ડરાવી રહ્યા છે। ત્યારે મેક્સિકો અને વાનુતુમાં પણ વિનાશક ભૂકંપ આવ્યા છે। વિશ્વભરમાં 12 કરતા વધુ દેશોમાં 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવતા હવે એ ભૂકંપને લઈને સમગ્ર વિશ્વના અન્ય દેશોમાં પણ એ ક્યાંક ને ક્યાંક ડર અને ચિંતાનો માહોલ છે। એવું તો શું સિસ્ટમ છે, એ સિસ્ટમથી હવે જે ભૂકંપની સંખ્યાઓ છે એ વધતી જાય છે અને તે ભૂકંપની તીવ્રતા એ 7 થી ઉપર છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, ઇન્ડોનેશિયાની અંદર ભૂકંપ આવ્યો છે ને તે ભૂકંપની તીવ્રતા 7.7ની છે। અનેક દેશો પાછલા લગભગ 6 થી 7 મહિનાની અંદર અનેક દેશોમાં 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ, કઈ એવી સિસ્ટમ છે જેને લઈને વિશ્વભરમાં ભૂકંપની ઘટનાઓ એ સતત વધતી જાય છે? ઉમંગ, જે રીતે સિસ્મિક એક્ટિવિટી એટલે સિસ્મોલોજીનું જે વિજ્ઞાન છે એમાં ભૂકંપની આગાહી નથી થઈ શકતી, એડવાન્સ વોર્નિંગ નથી આપી શકાતી, પણ અત્યારે આખા વિશ્વમાં એક જ ચર્ચા છે કે શું આખા વિશ્વની જે ટેક્ટોનિક પ્લેટ્સ છે કે જેનાથી ભૂકંપના આંચકા આવતા હોય છે, જ્યારે આ ટેક્ટોનિક પ્લેટ ડિસ્ટર્બ થતી હોય છે, શું આખા વિશ્વની એક સાથે ટેક્ટોનિક પ્લેટ્સ ડિસ્ટર્બ થઈ છે? અને એમાં એક શબ્દ ખૂબ ચર્ચાઈ રહ્યો છે ઇન્ટરનેટ પર, એનું નામ છે રિંગ ઓફ ફાયર। પેસિફિક મહાસાગર ફરતે આ રિંગ ઓફ ફાયર એક એવી સંરચના છે, ભૌગોલિક સંરચના, જે આખી દુનિયાનો 80% જમીની વિસ્તાર આવરી લે છે। હવે 80% જમીની વિસ્તાર આવરી લે અને આખી રિંગ ઓફ ફાયર છે એ ભૂકંપની સ્થિતિ એટલે કે માત્રાને વધારે, એના ખતરાને વધારે અને એની તીવ્રતાને વધારે, એ પ્રકારની વાત અત્યારે નિષ્ણાંતો કરી રહ્યા છે, જે સિસ્મોલોજીના એક્સપર્ટ છે। હવે આમાં ચિંતાનું કારણ એ પણ છે કે 7ની તીવ્રતા, જે અત્યંત ગંભીર તીવ્રતા કહેવાય, મેગ્નિટ્યુડ 7થી વધારે, એ તીવ્રતાના ભૂકંપ 2026માં તમે જુઓ કેટલા બધા દેશ, વેનેઝુએલામાં 2 વાર આવ્યો, જાપાનમાં 2 વાર આવ્યો, ઇન્ડોનેશિયામાં તો
આ 7.7ની તીવ્રતા જે આજે ભૂકંપ આવ્યો એ ત્રીજી વખત ભૂકંપ છે આ જ વર્ષમાં 7ની તીવ્રતાથી વધારેનો. અહીંયા 5થી વધારેની તીવ્રતા અને 6થી વધારેની તીવ્રતાની તો વાત જ નથી કરી રહ્યા આપણે. 7 અથવા એનાથી વધારેની તીવ્રતાના ભૂકંપ વેનેઝુએલામાં આવ્યો, જાપાનમાં આવ્યો, ઇન્ડોનેશિયામાં આવ્યો, વાનુતુમાં આવ્યો, મેક્સિકોમાં આવ્યો, હમણાં આપણે કોલંબિયાના દ્રશ્યો જોયા. એટલે આખી દુનિયાના અલગ અલગ ભાગોમાં જે રીતે આટલા તીવ્રતાના ભૂકંપ આવી રહ્યા છે એનાથી ચિંતા ખૂબ વધી ગઈ છે અને આખા વિશ્વમાં ખળભળાટ છે કે શું આખી દુનિયા કોઈ મહાવિનાશક ભૂકંપના એરણે આવીને ઊભી છે. કેમ કે ચર્ચાઓ ખૂબ થઈ રહી છે રિંગ ઓફ ફાયરની, ચર્ચા ખૂબ થઈ રહી છે ટેક્ટોનિક પ્લેટ્સની, ચર્ચા ખૂબ થઈ રહી છે એ ભૌગોલિક સંરચનાની જેના કારણે આટલા બધા ભૂકંપ આવી રહ્યા છે. શું આ માત્રા ચિંતાજનક છે કે નહીં? સિસ્મોલોજીના એક્સપર્ટ કહી રહ્યા છે કે હજુ સુધી આંકડો ચિંતાજનક જે સીમા છે એનાથી વધારે નથી, સામાન્ય સ્તર ઉપર જ છે. તો પછી આટલી બધી માત્રામાં ભૂકંપ કેમ આવી રહ્યા છે? તબાહી કેમ સર્જી રહ્યા છે? વિનાશક ભૂકંપની સંખ્યા કેમ વધી રહી છે? આ અત્યારે ઇન્ટરનેટ પર ચર્ચાનો સૌથી મોટો મુદ્દો બની ચૂક્યો છે. અને એમાં વળી પાછું ઇન્ડોનેશિયાનો આ ભૂકંપ આવ્યો 7.7ની તીવ્રતાનો, એટલે એ ચર્ચા દાવાનળની જેમ ફૂંકાઈ ગઈ છે. ઉમંગ, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.